નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એ પેપરની અંદર કલાની વિભાવનાની વાત કરતા હતા. જે સુંદરમે કહ્યું કે બુદ્ધના ચક્ષુ એ કાવ્ય કેવી રીતે લખાયું ને બપર ઠાકોરને વંચાવ્યું ને એ પછી એમણે ખૂબ સરસ ગાંધીજી વિશેની પણ કવિતા લખી. તો નિરંજન ભગતે પણ એમ કહ્યું હતું કે કવિ જ્યારે બેધ્યાન અને બેભાન હોય છે ત્યારે જ સૌંદર્ય છાપો મારે છે. વણ કલ્પ્યું અને વણ ચિંતવ્યું એકાદ શબ્દમાં કે પંક્તિમાં એ એકાએક અચાનક આવી ચડે છે. ઉમાશંકર જોશીએ પણ એમ જ કહ્યું છે કે સૌંદર્યોપી ઉર્ઝરણ ગાશે પછી આપ મેળે, એ જે વાત કરી છે તે એવા શબ્દને કે એવી પંક્તિને ગુજરાતીમાં આગંતુક કહે છે. આપણે ગઈકાલે થોડીક અહીંયા સુધી વાત અટકાવી હતી. કાવ્યમાં સૌંદર્ય આમંત્રિત નથી પણ આગંતુક છે. જીવનમાં જેમ પ્રેમ પરાણે ન થાય એ તો પ્રગટે, જીવનભર ઝંખો ને જુરો ને તોય ના થાય ને થવાનો હોય તો ક્ષણ માત્રમાં પણ થઈ જાય. જાણો એ પહેલાં થઈ ચૂક્યો હોય તેમ કાવ્યમાં સૌંદર્ય પરાણે સિદ્ધ ન થાય તો પ્રગટે. કાવ્યમાં સૌંદર્ય સિદ્ધ થયા પછી જ સમજાય કે કાવ્યમાં સૌંદર્ય સિદ્ધ થયું. માત્ર કાવ્યની જ નહીં, કલા માત્રની આવી રહસ્યમયતાને કારણે જ પ્રતિભાશાળી કલા સર્જક પોતે પણ અમુક કલાકૃતિ સિદ્ધ કરી શકશે જ એમ ખાતરીપૂર્વક કહી શકતો નથી. અને એથી જ કલા મીમાંસકોએ કલાના નિયમો ઘડ્યા હોવા છતાં એ નિયમોના અનુવર્તન માત્રથી જ કલાનું સર્જન શક્ય બનતું નથી. કલા એ કંઈ એવા નિયમોને વશવર્તીને થતી તરકીબ, કારીગીરી કે કરામતનું પણ પરિણામ નથી, પણ સર્જકની કલ્પનાનો કિમિયો છે. બીજી એક સરસ પણ પંક્તિ છે ને કે કવિતા કહીએ કલ્પના, કવિતા એટલે જ કલ્પના, જન મનરંજન જાણ, સરસ સરસ રસ શબ્દને અર્થની રચના આણ. એટલે સર્જકની કલ્પનાનો જ કિમિયો છે એ કવિતા, એની પ્રતિભાનું સર્જન છે. એ પ્રતિભાનું રહસ્ય તો એકમાત્ર પરમાત્મા જ જાણે છે. અને ત્યાં સુધી કલા અને તેના સર્જકના મહત્તા અને ભાવિ ઉજ્જવળ છે. પણ કલા નિયતિકૃત નિયમરહિતા નિયમોને વશ ન વર્તનારી છે. એનો અર્થ એ નહીં કે અતંત્ર છે. કલા પણ અમુક નિયમોને જ સ્વીકારીને ચાલે છે. પ્રતિભાશાળી સર્જક પણ કલાના નિયમોને જાણે અજાણે સ્વીકારીને જ કલા સર્જન કરતો હોય છે. એ સાચું કે કલા સર્જનની પ્રવૃત્તિએ મનુષ્યને નિર્ભેળ રસાસ્વાદ દ્વારા બ્રહ્માનંદ સહોદર આનંદનો અનુભવ કરાવ્યો છે, પણ એ સાથે તે માનવ જીવનને પ્રેરક અને માર્ગદર્શક પણ બની શકે છે. જમાને જમાને કલાકારોએ તત્કાલીન સામાજિક રાજકીય જીવનમાં માનવીના થતા શોષણ અને દમન સામે નિડરતાથી પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જીવનના મૂલ્યનું સમ્માર્જન કર્યું છે. ધર્મ અને નીતિને પુરસ્કાર્યા છે. માનવ જીવનને ઉર્ધ્વગામી અને સંસ્કારી બનાવવામાં એનો ફાળો કંઈ નાનો સૂનો નથી. આમ છતાં કલાથી પ્રાપ્ત થતા આ બધા જ લાભો એ આનુષંગિક છે એમ માનવું જ યોગ્ય ગણાશે. કલાકારની કોઈ વફાદારી હોય તો તે માત્ર કલા પ્રત્યેની જ. કલાને વિઘાતક કોઈ પણ નિયમો પછી તે જીવનના ઉચ્ચ આદર્શોના ઘડતર માટે કેમ ન હોય? જો કલા સર્જનમાં બાધક હોય તો તેને માન્ય નથી. કલાકારનું તો એક જ ધ્યેય સિદ્ધ હોઈ શકે અને એક જ ધ્યેય હોઈ શકે અને તે છે કલા, ને માત્ર કલા. કલાના પુરાણા સિદ્ધાંતો પણ જો તેને વિક્ષેપકારી હોય તો તેને ફગાવી દેતા અચકાતો નથી. શુદ્ધ કલાકૃતિના સર્જનની વફાદારીને માટે ઘણા પ્રતિભાશીલ સર્જકોએ પોતાના સમાજ કે દેશ સાથેના સંબંધોને ફગાવ્યા પણ છે. કલાકારોએ આ હેતુથી સિદ્ધિ અર્થે જ જન સમાજ તરફથી ધૂની તરીકેનું બિરુદ સહર્ષ સ્વીકાર્યું છે. કલા એટલે કલાકારનો પોતાનો શુદ્ધ અનુભવને એક સર્વાંગ સંપૂર્ણ અને સ્વયં પર્યાપ્ત આકાર આપવાનો નિષ્ઠાભર્યો પ્રયત્ન. સર્જન કાર્ય વખતે પોતાના માર્ગમાં જે કોઈ બાધક પરિબળ હોય
તેનાથી સ્વતંત્ર બની ઉત્તમ કલાકૃતિનું સર્જન કરવું એ જ એકમાત્ર એનું ધ્યેય હોઈ શકે છે. તો આ જે વાત કરી તે આપણે કલાની થોડીક સામાન્ય ભૂમિકાની વાત કરી કે કલા શું છે એમ. થોડીક વધારે આગળ વાત એમાં કરીએ તો આજે સંસ્કૃત સમાજ અને માનવને સાહજિક રીતે જ સૌંદર્ય પ્રત્યે પ્રેમ હોય છે. પ્રકૃતિનું, માનવીનું અને સંસ્કૃતિનું, માનવનું કે સંસ્કૃતિનું સૌંદર્ય જોઈને માનવીનું હૃદય નાચી ઉઠે છે. આપણી ચારેય બાજુ સૌંદર્ય વેરાયેલું છે. આ ધરતી, આ આકાશ, આ પૃથ્વી, નદી, પર્વતો, પશુ, પંખી, પતંગિયા, નાના બાળકો, ઋતુઓની રંગરમણાઓ, વનો, ઉપવનો, ક્ષણે ક્ષણના પળે પળના બદલાતા પ્રકૃતિના રંગો, સુંદર યુવક યુવતીઓ, નાના બાળકો, આ બધામાં રમ્યતા, ભવ્યતા અને દિવ્યતાના આપણને દર્શન થાય છે. માણસના ઈશ્વર પણ પરમ સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ એવું સ્વરૂપ છે. માનવમાં પણ રૂપ સૌંદર્ય અને ગુણ સૌંદર્ય દેખાય છે. આ સૌંદર્ય પ્રત્યે આપણને પ્રેમ છે, આપણને અનુરાગ છે. સુંદરનું દર્શન કરવું કોને ન ગમે અને કોને સુંદર થવું કે દેખાવું નથી. આ સૌંદર્યની ભાવના સૌના ચિત્તમાં છે. કલાકારનું ચિત્ત તો સૌંદર્ય મુગ્ધ અને સૌંદર્ય લુબ્ધ હોય છે. પરમ સૌંદર્યને પામવાનો પુરુષાર્થ સૌ જ કરે છે. મુખ્યત્વે કલાકાર. કુદરતની કલા અનોખી છે. એના અનુસંધાનમાં માનવીનું ચિત્ત સૌંદર્ય રાગથી ભાવ વિભોર થઈ જે રમ્ય અને રસિક પ્રવૃત્તિ કરે છે તે જ કલારૂપે એ પરિણમે છે. જેણે આ વિશ્વનું સર્જન કર્યું છે તે ઈશ્વર, વિધાતા, કુદરત કે પ્રકૃતિ એ સૌથી વધારે મહાન કલાકાર છે. અને આ રમ્ય, ભવ્ય અને દિવ્ય સૃષ્ટિ એ પરમ સુંદર કલાકૃતિ છે. પણ કુદરતે જે સર્જન કર્યું છે તે કલા ન કહેવાય, કુદરત કે પ્રકૃતિ જ કહેવાય. પણ એ પ્રકૃતિની અનુકૃતિ કરીને કે સ્વયંભૂ કલ્પનાથી માનવી જે સૌંદર્યના આકારોને સર્જે છે ને તેને જ કલા કહેવાય છે. આ કલા એ સૌંદર્ય આનંદની લીલા છે. જીવન અને જગતમાંથી જે કંઈ ચિરંજીવ રસ, સૌંદર્ય અને આનંદનું તત્વ મળ્યું તેમાંથી માણસ જે ચિરંજીવ આનંદનો અંશ સર્જે છે તેને આપણે કલા કહીએ છીએ. કલા એ પ્રકૃતિમાંથી જન્મે છે પણ એ છે તો સંસ્કૃતિનું અંગ અને લક્ષણ. સંસ્કૃતિના અંગો વિદ્યા, ઉદ્યોગ, કલા, શીલની સાથે કલા પણ છે. કલા એ સંસ્કૃતિનું એક લક્ષણ છે. ભારતીય અને ગ્રીક સંસ્કૃતિ તેની કલાથી અમર છે. કલા વગરનું જીવન જંગલી જેવું છે. કલા સંસ્કૃતિની આધારશિલા છે. કલા વગરના માણસને સાક્ષાત પશુ સમાન ગણાવ્યો છે. જે સમાજમાં કલાના સ્વરૂપ ધબકતા નથી તે સમાજની ચેતના ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. માણસ તો કલા રસિક જીવ છે. કલા વિનાનું નીરસ જીવન તેને ગમતું નથી. ધર્મના નામે પણ કેટલી કલા કરે છે. સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય એ 5 મુખ્ય કલાઓ છે. નાટ્ય અને નૃત્ય કલાઓ પણ પ્રચલિત છે. આ સૌ કલાઓથી માનવ જીવન અને જગત જીવંત અને હર્યુભર્યું બન્યું છે. આમ તો કલાની પરિભાષા બાંધવી એ અત્યંત કઠિન કાર્ય છે મિત્રો. સામાન્ય રીતે જેમાં કોઈ કર્મ કૌશલ એટલે કામની કુશળતા, એની કારીગીરી, હુન્નર, બુદ્ધિ, ચાતુર્ય આકર્ષક રૂપે વ્યક્ત થયા હોય તો તે બધી જ પ્રવૃત્તિને આપણે કલા કહીએ છીએ. દાખલા તરીકે રાંધવાની કલા, પાકશાસ્ત્રની કલા, યુદ્ધ કલા, જીવન જીવવાની કલા, રમત કલા, કામ કલા, આ બધાને આપણે કલા સમજીએ છીએ.
જ્યાં પણ કંઈ સૌંદર્ય, કૌશલ અને બુદ્ધિમત્તા દેખાય છે ત્યાં કલા જોઈએ છીએ. તો કેટલાક માત્ર નાજુક સુંદરતાને જ કલા સમજે છે. હવે તો ક્રિકેટ અને ટેબલ ટેનિસ એ પણ એક કલા કહેવાય છે. એટલું જ નહીં, પણ ઘરના કલાત્મક ફર્નિચર, કલા કારીગીરીને પણ કલા કહે છે. ટોમસ મુનરોએ કલા અને તેના આંતરિક સંબંધોને સમજાવતા કહ્યું છે કે આધુનિક કલાશાસ્ત્રી તો બાગકામની, રેડિયો, ટેલિવિઝનની અને ફટાકડા ફોડવાની પ્રવૃત્તિને પણ કલા જ કહે છે. ઘર સજાવટ અને પ્રકાશ શોભા પણ કલા કહેવાય છે. હવે તો જાહેરાતની કલા, મુદ્રણ કલા, શતરંજની કલા, ડિઝાઇનની કલા, ટેકનિકલ કલાતંત્ર પણ વિકસ્યા છે. જે વસ્તુ આંખને ગમે, કાનને મધુરતાથી ભરી દે, સુંવાળો રોચક સ્પર્શ કરાવે, આંજી નાખે, મુગ્ધ કરી દે, એ કલા ગણાય છે. પણ શાસ્ત્રીય રીતે કલાને સમજવી આવશ્યક છે. તો ભારતીય ના મતે કલા એ શું છે એની પણ આપણે થોડીક ડિટેલમાં વાત કરી લઈએ. બહુ સરસ વાત કરી છે કે કલા એ એક ઉપવિદ્યા છે. ભારતીય મતે કલા એ આજના સંદર્ભમાં વપરાતો વ્યાપક શબ્દ નથી. પ્રાચીન ભારતમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કલાને સ્થાન ન હતું. ભારતમાં કલા એ શબ્દ સૌંદર્ય તત્વ માટે નથી યોજાયો, પણ બુદ્ધિ તત્વ કે ચાતુર્યને માટે વપરાયો છે. કાર્ય કરવાની વિશિષ્ટ કુશળતા, વિશિષ્ટ કૌશલ્ય કે બુદ્ધિ ચાતુરી એ કલા ગણાય છે. કલા સાહિત્ય કે સંગીતથી જુદી અને ઉતરતી પ્રવૃત્તિ ગણાય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્ર પ્રમાણે જ્ઞાનના બે પ્રકાર છે, વિદ્યા અને ઉપવિદ્યા. કાવ્ય કે સાહિત્ય એ વિદ્યા છે અને કલા એ ઉપવિદ્યા છે, એમ ભારતીયોએ જણાવ્યું છે. તેમના મતે સાહિત્ય એ કલા નથી પણ વિદ્યા છે અને તે કલા કરતાં ચડિયાતી પ્રવૃત્તિ છે. એટલે જ ભર્તૃહરિ નામના સંસ્કૃત વિદ્વાને પોતાના એક પ્રખ્યાત શ્લોકમાં કહ્યું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. આમાં સાહિત્ય, સંગીત અને કલા એવા પ્રયોગો કર્યા છે. 3 શબ્દના પ્રયોગો કર્યા છે. કલાને સાહિત્ય અને સંગીતથી જુદી ગણી છે. તો વાત્સાયનના કામસૂત્રમાં ગણાવેલી 64 કલાઓમાં ગીત, વાદ્ય, નૃત્ય, ચિત્ર અને શિલ્પ એ કલાઓ છે. કાવ્ય સમસ્યા પૂરણ એ કલા છે. એમાં મોટે ભાગે હુન્નર કલાઓ, હસ્તકૌશલ કલાઓ, સૌંદર્ય અને ભોગની કલાઓ છે. તે યુગના સંસ્કારી નાગરિક જીવનની સુખ સમૃદ્ધિ, શોભા, વિલાસ, આનંદ, પ્રમોદ, ભોગવિલાસના સાધન એ કલાઓ હતી. કામસૂત્રકારને મતે આ બધી જ જાણે કામ કલાઓ હતી. તો આપણા ભારતીય અલંકારિક એવા દંડી કહે છે કે નૃત્ય, ગીત, પ્રભુતય કલા કામાર્થ સંશ્રયા. તેમના મતે નૃત્ય, ગીત વગેરે કલાઓ એ કામ, અર્થ અને સંશ્રય છે. એટલે કામાર્થ સંશ્રયા એમ એમણે કહ્યું છે. એટલે કે કામનું ઉદ્દીપન કરનારી છે. કામનું ઉદ્દીપન કરનારી એ કલાઓ છે. કાવ્ય કે સાહિત્ય એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ માટે છે. કલાઓ કામ માટે છે. કાવ્યાનંદ બ્રહ્માનંદ સહોદર છે. કલાનંદ કામાનંદ કે વિષયાનંદ છે. કાવ્ય એ આત્માની કલા છે. કલા દેહની કલા છે. સાહિત્ય ઉચ્ચ આનંદ એટલે કે રસો વૈ સહ એવા પરમ રસની સાધના છે. અલૌકિક આનંદની પ્રવૃત્તિ છે. કળા લૌકિક આનંદની પ્રવૃત્તિ છે. સ્થૂળ કે ભૌતિક છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં કાવ્યની વ્યાખ્યા એ વિશાળ અને ઉચ્ચ છે અને કલાની વ્યાખ્યા સીમિત અને ઉતરતી છે. તો દંડીએ જે વાત કરી કે કામાર્થ સંશ્રયા અને ભર્તૃહરિએ કહ્યું
કે સાહિત્ય, સંગીત અને કલા, બરાબર, એના વગરનો માનવી એ સાક્ષાત પશુ સમાન છે એમ વાત કરી. તો હવે ભામહ પોતાના કાવ્ય અલંકારમાં કહે છે કે સારા કાવ્યના સેવનથી જ 4 પુરુષાર્થ પ્રાપ્તિના સાધનો અને કલામાં વિચક્ષણતા પ્રાપ્ત થાય છે. આ લોકમાં કીર્તિ અને અંતરમાં પ્રીતિ પ્રાપ્ત થાય છે. કાવ્યથી કલામાં વિચક્ષણતા પ્રાપ્ત થાય છે, એટલે કે કાવ્યમાં કલાનો સમાવેશ થઈ જાય છે. સંસ્કૃત શાસ્ત્રોમાં કાવ્યની અધિક મહત્તા ગવાય છે. સાહિત્ય એ શાસ્ત્રો અને કલાઓના સેતુરૂપ ઊંચી વિદ્યા ગણાય છે. કલા ઉતરતી લૌકિક સુખ સમૃદ્ધિની સ્થૂળ અને બાહ્ય શોભાની પ્રવૃત્તિ કે ઉપવિદ્યા ગણાય છે. કલાની શિલ્પતા તેને લોકવિદ્યામાં મૂકી દે છે. કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યનો મહિમા કર્યો અને કલાને ઉતારી પાડી. એટલે તો સંસ્કૃતમાં કાવ્યશાસ્ત્ર છે, કલાશાસ્ત્ર નથી. તો કલા એ 64 કલાની બહારની કલા છે. વાત્સાયનના કામસૂત્રમાં 64 કલાઓ ગણાવાય છે. એ પછી પ્રબંધ કોશમાં 72 અને લલિત વિસ્તારમાં 86 કલાઓ ગણાવી છે. ક્ષેમેન્દ્ર સેંકડો કલાઓ ગણાવે છે. 64 જન ઉપયોગી, 64 સોનીની, 64 વેશ્યાની કલાઓ અને એમ વર્ગવાર વિગતે કલાઓ ગણાવી છે. તો વાત્સાયને હસ્તલાઘવમ એટલે કે હાથ ચાલાકી અને વસ્ત્રગોપનાની અને ધ્રુત વિશેષતા એમ જુગાર જેવી કલાઓ પણ વર્ણવી છે. ગુજરાતીમાં કહેવત છે ને કે તરવું, તસ્કરવું અને તાંતરવું એ ત્રણેય આપ કળાય. એટલે કે કળામાં તો ચોરીનો પણ સમાવેશ થાય છે. વળી તરવાની અને વણવાની કુશળતાને પણ કલા કહી છે. આ બધી જ કલાઓ એ લલિત કલાઓ નથી. ગીત, નૃત્ય, વાદ્ય, નાટ્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય એ કલા બધી જ લલિત કલાઓ છે. એમાં લાલિત્ય, આનંદ અને સૌંદર્ય જ પ્રધાન છે. ભરત ગૂંથણ કલા, સીવણ કલા, પાકશાસ્ત્ર કલા વગેરે કલાઓ ઉપયોગી કલાઓ છે. એમાં લાલિત્ય ગૌણ છે પણ ઉપયોગ મુખ્ય છે. એટલે એ બધી જ કલાઓને ઉપયોગી કલા તરીકે ઓળખાવી છે. સુથારીકામ, લુહારીકામ, માટીકામની કલાઓ પણ ઉપયોગી કલાઓ છે. જુગાર, ચોરી વગેરેને તો અસામાજિક કલાઓ કહેવી જ પડે. સોનીની અને વેશ્યાની કેટલીક કલાઓ તો સમાજને શ્રેયકર છે જ નહીં. એ તો પોતાની વ્યવસાયિક કલાઓ કે ચાલાકીઓ છે. જાદુ એ પણ યુક્તિ પ્રયુક્તિઓ છે. હાથ ચાલાકી દ્વારા એ મનોરંજન કરે છે. તો ભારતીય મતે કલા એ અવર વિદ્યા કે ઉપવિદ્યા છે. એ લલિત કલાના થોડાક જ ગુણ ધરાવે છે, પણ મોટે ભાગે બુદ્ધિ, કૌશલ્ય, ચાતુર્ય, ચાલાકી, મનોરંજન અને કામગીરીની જ પ્રવૃત્તિ છે. એમાં સર્જકતાનું લાલિત્ય અને કલ્પનાનું સ્ફુરણ નથી, પણ કારીગીરીનું કૌશલ્ય છે. તો મિત્રો, આપણે જે કલાની વિભાવનાની વાત અત્યારે કરી તો અહીંયા સુધી રાખું છું. આવતીકાલે આપણે લલિત અને લલિતેતર કલાઓ વિશેની થોડી વિગતે વાત કરીશું અને લલિત કલાના પ્રકારોની પણ આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ.